મિત્રો એડિટિંગ અથવા કરેક્શન ટોપિકમાં આપણે આગળ વધીએ તો આજે બે ટોપિકની વાત કરવાના છીએ. એક છે ફ્રેઝ પ્રેપોઝિશન અને બીજું છે ક્વેશ્ચન ટેગ. તો મિત્રો ફ્રેઝ પ્રેપોઝિશન એટલે શબ્દ સમૂહો. આ શબ્દ સમૂહો આપણને ત્યારે જ આવડે કે જ્યારે એનો ગુજરાતીમાં આપણને મિનિંગ અર્થ આવડતો હોય ત્યારે. તો અહીંયા આગળ કેટલાક ફ્રેઝ પ્રેપોઝિશન આપ્યા છે, તેના વિશે આપણે આજે વાત કરવાના છે. મિત્રો સૌથી પહેલું છે વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુનું ગુજરાતી થાય ના ઉદ્દેશથી અથવા ના હેતુથી. સામાન્ય રીતે વિથ અ વ્યૂ ટુ પછી વર્તમાન કૃદંત એટલે આઈએનજી વાળું ક્રિયાપદ એ વપરાય છે અને એને નાઉન તરીકે વપરાય છે, અને ટુ એ અહીંયા આગળ પ્રિપોઝિશન તરીકે વપરાય છે. જુઓ મિત્રો, દરેક વખતે ટુ સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવે, પરંતુ વિથ અ વ્યૂ ટુ પછી જે ટુ છે ને એ પ્રેપોઝિશન તરીકે વપરાય છે, માટે વર્બ છે આઈએનજી વાળું હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે હી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. મિત્રો અહીંયા આગળ ખાલી જગ્યા આપી હોય અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો વિથ અ વ્યૂ ટુ જ એ ફ્રેઝ ત્યાં આગળ આવશે. મિત્રો સેકન્ડ છે ડ્યુ ટુ. ડ્યુ ટુ એટલે ને કારણે અથવા ને લીધે. ડ્યુ ટુ પછી હંમેશા નામ મુકાય છે. અહીંયા પણ ટુ પ્રેપોઝિશન તરીકે વપરાયેલ હોય છે. દાખલા તરીકે આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ માય ઇલનેસ. માય ઇલનેસ નામ છે. ઇનસ્પાઇટ ઓફ ના છતાં પણ તેમ છતાં. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બંને એક જ છે. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એક જ જગ્યાએ વપરાય છે. મોટે ભાગે વાક્યની શરૂઆતમાં વપરાય છે. ઇનસ્પાઇટ ઓફ પછી જો ડાયરેક્ટ ક્રિયાપદ મૂકવાનું હોય તો આઈએનજી વાળું આવે, અથવા તો ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પછી બીંગ વપરાય છે, નહીં તો સીધું સંબંધક સર્વનામ વાપરી દેવાય છે. કઈ રીતે આવે છે એ જોઈએ. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી ક્યારે ઓફ ના આવે, આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. એક્ઝામ્પલ આપ્યું છે ઇનસ્પાઇટ ઓફ હીઝ વીકનેસ હી વર્ક સિન્સિયરલી, અને ડિસ્પાઇટ હીઝ વીકનેસ હી વર્ક સિન્સિયરલી. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એક જ જગ્યાએ, પણ ઇનસ્પાઇટ ઓફ હીઝ બીંગ વીક, જુઓ વીકનેસ છે નામ તરીકે વાપર્યું છે, પણ આપણે વીકનું વીક જ રાખવું હોય એટલે વિશેષણ જ રાખવું હોય તો આગળ છે એ બીંગ શબ્દ મૂકી દેવાનો કે ઇનસ્પાઇટ ઓફ હીઝ બીંગ વીક હી વર્ક્સ સિન્સિયરલી. આ રીતે પણ એ ખાલી જગ્યામાં પૂછાઈ શકે. એના પછી છે યુઝ ટુ. યુઝ ટુ એટલે નાથી ટેવાયેલ હોવું. યુઝ ટુમાં મિત્રો હેબિચ્યુઅલ પાસ્ટ છે, આપણે ફંક્શનમાં પણ શીખ્યા છે. વસ્તુ યાદ રાખવાની છે યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. યુઝ ટુની પાછળ જે ક્રિયાપદ આવે છે હંમેશા મૂળ રૂપમાં આવે છે, પરંતુ યુઝ ટુ વપરાતા પહેલાં જો વાક્યમાં ટુ બીનું રૂપ એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, વિલ બી, શેલ બી વપરાયું હોય તો યુઝ ટુ પછીનું ક્રિયાપદ છે આઈએનજી વાળું થઈ જાય. એક્ઝામ્પલ જોઈએ. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન સ્કૂલ. આઈ એમ યુઝ ટુ હાર્ડ વર્ક. થર્ડ સેન્ટેન્સ જુઓ. મિસ્ટર શાહ ઇઝ નોટ યુઝ ટુ લિવિંગ ઇન એ ફ્લેટ. ઇઝ આગળ વપરાયું છે એટલા માટે યુઝ ટુ પછી લિવિંગ. મિત્રો તો યુઝ ટુની ખાલી જગ્યામાં ખાસ ધ્યાન રાખજો. એના પછી છે ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. આ તો તમારે એમ સમજી જ લેવાનું. ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ બે સેમ જ છે, અને તમને કરેક્શનમાં ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ જ પૂછાશે. ઇન ઓર્ડર ટુની જગ્યાએ કાં તો વિથ અ વ્યૂ ટુ વાપરવાનું હોય, વિથ અ વ્યૂ ટુની જગ્યાએ કાં તો ઇન ઓર્ડર ટુ વાપરવાનું હોય. ક્યાંથી ખબર પડશે? તો ઇન ઓર્ડર ટુ અથવા વિથ અ વ્યૂ ટુ પછી આવતું ક્રિયાપદ કેવું છે. જો આઈએનજી વાળું હોય તો વિથ અ વ્યૂ ટુ, અને મૂળ રૂપ હોય તો ઇન ઓર્ડર ટુ. અહીંયા ઇન્ફિનિટિવ તરીકે ટુ વપરાય છે એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. દાખલા તરીકે વી વેન્ટ ટુ થિયેટર ઇન ઓર્ડર ટુ સી ધ ફિલ્મ. પછી છે બીકોઝ ઓફ. બીકોઝ ઓફ પછી હંમેશા નાઉન આવે એટલે નામ મૂકવું જ પડે ત્યાં આગળ. ના કારણે એવો મિનિંગ થાય. બીકોઝ ઓફ માય વીકનેસ આઈ કેન નોટ વોક ફાસ્ટ. બીકોઝ ઓફના જેવું ને જેવું ઓઈંગ ટુ છે, એનો મિનિંગ પણ એ જ થાય, ના લીધે અથવા ના કારણે. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. ઓવિંગ ટુ પછી નામ મૂકવું જરૂરી છે, પણ ટુ પ્રિપોઝિશન તરીકે વપરાય. દાખલા તરીકે ભૈરવી ઇઝ એબસન્ટ ઇન ધ પ્રોગ્રામ ઓવિંગ ટુ હર ઇલનેસ. ઓન અકાઉન્ટ ઓફ આનો મતલબ પણ ના કારણે જ થાય. મિત્રો 3 ફ્રેઝ પ્રેપોઝિશન કીધા મેં. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ
અને આ ચોથું છે ઓન અકાઉન્ટ ઓફ, જેનો મતલબ કારણ કે ના કારણે થાય. એક્ઝામ્પલ જોઈએ. અમિત કુડ નોટ અટેન્ડ માય બર્થડે પાર્ટી ઓન અકાઉન્ટ ઓફ હર મધર્સ સિકનેસ. તો ઓન અકાઉન્ટ ઓફ પછી જુઓ નામ હર મધર્સ સિકનેસ, એના પછી આવે ઇન્સ્ટેડ ઓફ. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, ઇન્સ્ટેડ ઓફ અથવા ઇન પ્લેસ ઓફ બંને સમાન જ છે. ધ બોયઝ એટ આઈસ્ક્રીમ ઇન્સ્ટેડ ઓફ ફ્રૂટ્સ. અકોર્ડિંગ ટુ ના અનુસાર અથવા ના પ્રમાણે, અહીંયા પ્રેપોઝિશન તરીકે વપરાય છે ટુ. યુ શુડ ડ્રાઈવ ધ કાર અકોર્ડિંગ ટુ ધ ટ્રાફિક રૂલ્સ. પછી ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ધ લોસ્ટ રિંગ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. હિઝ બિલ્ડિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ગાર્ડન. ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. હી ટુક ડિસિઝન ઇન ફેવર ઓફ સ્ટુડન્ટ. અને ઓન બિહાફ ઓફ એટલે ના વતીથી. વી વેલકમ યુ ઓન બિહાફ ઓફ સ્ટુડન્ટ એન્ડ સ્ટાફ. તો મિત્રો આ ફ્રેઝ પ્રેપોઝિશન જે છે એ બધાના મિનિંગ છે એ તમારે કમ્પ્લીટ યાદ રાખવાના, અને જે ખાસ મેં તમને કીધા રૂલ એ બધા વ્યવસ્થિત ધ્યાનમાં લેવા. એના પછી આવે છે ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન. આપણે કોઈ પણ વાક્યના અંતે ખરું ને, બરાબર ને, એમ ને એવા પ્રશ્નો આપણે શોર્ટમાં પૂછતા હોઈએ છીએ. આને ક્વેશ્ચન ટેગ કહેવાય અને ગુજરાતીમાં એને અનુપ્રશ્ન કહેવાય. ક્વેશ્ચન ટેગ કેવી રીતે બને? તો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ અને કર્તાનું સર્વનામ મળીને ક્વેશ્ચન ટેગ બને. શું? સહાયકારક ક્રિયાપદ અને કર્તાનું સર્વનામ. દાખલા તરીકે કોઈ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ હોય, તો એ સહાયકારક ક્રિયાપદ અને કર્તા જે આપેલો હોય, પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો શી, બહુવચન હોય તો દે હોઈ શકે, વી હોઈ શકે, આઈ હોઈ શકે, એ સર્વનામ મળીને બને. બીજો એક રૂલ કે હકાર વાક્યની ક્વેશ્ચન ટેગ હંમેશા નકાર બને. દાખલા તરીકે હી ગોઝ ટુ સ્કૂલ છે તો ડઝન્ટ હી જ બને, કારણ કે વાક્ય હકાર છે, તો હકાર વાક્યની ક્વેશ્ચન ટેગ નકાર બને. અને નકાર વાક્યની ક્વેશ્ચન ટેગ છે એ હકાર બને. દાખલા તરીકે હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ તો ડઝ હી, એવી રીતે ક્વેશ્ચન ટેગ બને. એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ધ્યાન આવશે મિત્રો. વી આરનું આરન્ટ વી થાય છે, યુ આરનું આરન્ટ યુ થાય છે, હી ઇઝનું ઇઝન્ટ હી થાય છે. તેવી જ રીતે હેવન્ટ, હેઝન્ટ, હેડન્ટ, વોઝન્ટ, વેરન્ટ, કુડન્ટ, શુડન્ટ, વુડન્ટ બનતા હોય છે. પરંતુ સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં કંઈક અલગ ક્વેશ્ચન ટેગ બને. સાદો વર્તમાન કાળ જો પહેલું આપ્યું છે, આઈ પ્લે ક્રિકેટ તો ડોન્ટ આઈ. હી સીઝ અ ફિલ્મ તો ડઝન્ટ હી. તેવી જ રીતે એમનું ક્વેશ્ચન ટેગ એમન્ટ થતું નથી, પરંતુ એન્ટ કે આરન્ટ આઈ થાય. દાખલા તરીકે આઈ એમ અ ટીચર, ધ્યાન રાખજો, આઈ એમ હોય જ્યારે હકાર વાક્ય હોય તો તમારે આરન્ટ આઈ લખવાનું છે અથવા એન્ટ આઈ લખવાનું છે. એવી રીતે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં વોઝ વર આપ્યું હોય તો વોઝનું વોઝન્ટ, વેરનું વેરન્ટ, બરાબર, અને ડીડ હોય તો ડીડનું ડીડન્ટ. દાખલા તરીકે માય બ્રધર સેંગ અ સોંગ તો ડીડન્ટ હી. સાદો ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ શેલ અને વિલ હોય, તો શેલ અને વિલના ક્વેશ્ચન ટેગમાં શેલન્ટ કે વિલન્ટ થતું નથી, પરંતુ શેલનું શાન્ટ, SHANT, અને વિલનું વોન્ટ થાય છે. દાખલા તરીકે આઈ શેલ ડ્રિંક ટી તો શેન્ટ આઈ, અને યુ વિલ ડ્રો અ પિક્ચર તો વોન્ટ યુ. એક વચનના વ્યક્તિવાચક અનિશ્ચિત સર્વનામો સાથે એટલે કે નન, નોબડી, એવરીબડી, સમબડી, સમવન વગેરે સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તાનું રૂપ ધે મુકાય છે. નન, નોબડી, એવરીબડી, સમબડી, સમવન સાથે કર્તાનું સર્વનામ, જે કર્તાનું સર્વનામ મૂકવાનું છે આપણે રૂપ, એ ધે મૂકવું. દાખલા તરીકે નોબડી સોલ્વ ધ પ્રોબ્લેમ તો ડીડ ધે, સોલ્વ છે એટલે ડીડ આવી ગયું, અને ધે. એવરીબડી હેઝ અટેન્ડેડ ધ ફંક્શન, એવરીબડી છે પણ જુઓ હેવન્ટ, હેઝન્ટ નથી લખ્યું આપણે, એવરીબડી એટલે બહુવચનનું લેવાનું, ધે. એવી રીતે બહુવચનના અનિશ્ચિત સર્વનામો સાથે એટલે કે અ ફ્યુ, લોટ્સ ઓફ, મેની, ઓલ, ફ્યુ સાથે ક્વેશ્ચન ટેગમાં પણ ધે મુકાય. દાખલા તરીકે અ ફ્યુ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ તો વેરન્ટ ધે. મેની સ્ટેન્ડ હિયર તો ડોન્ટ ધે. એવી રીતે પછી છે લેટ્સ સાથે
હકાર અને નકારમાં ક્વેશ્ચન ટેગ શેલ વી જ આવે. લેટ્સ ગો ફોર અ પિકનિક તો શેલ વી. લેટ્સ નોટ પ્લે શેલ વી. હકાર કે નકાર, લેટ્સ આવે આગળ એટલે શેલ વી લખી દેવા. આજ્ઞાર્થ વાક્ય હકાર કે નકાર, ક્વેશ્ચન ટેગ વિલ યુ જ આવે. પ્લે સિન્સિયરલી, વિલ યુ. ઓપન ધ ડોર, વિલ યુ. ડોન્ટ ડિસ્ટર્બ મી, વિલ યુ. ડોન્ટ શો મી યોર ફેસ, વિલ યુ. આજ્ઞાર્થ વાક્ય એટલે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હોય કે ડોન્ટથી શરૂ થતું વાક્ય હોય તો વિલ યુ લખી દેવા. વસ્તુવાચક કે પદાર્થવાચક સર્વનામો અનિશ્ચિત છે જે એવરીથિંગ, સમથિંગ, નથિંગ, લિટલ, અ લિટલ વગેરેમાં ક્વેશ્ચન ટેગમાં કર્તા તરીકે ઈટ વપરાય. દાખલા તરીકે અ લિટલ વોટર ઇઝ ઇન ધ જગ તો ઇઝન્ટ ઇટ. લિટલ મિલ્ક ઇઝ ઇન ધ કપ તો ઇઝન્ટ ઇટ. આમ ક્વેશ્ચન ટેગ નકાર અને સહાયકારક ક્રિયાપદો કે હકાર સહાયકારક ક્રિયાપદોનું ટૂંકું રૂપ. વાક્ય જો નકાર આપ્યું હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. મેં કીધું એમ યાદ શું રાખવાનું છે? હકાર વાક્યનું ક્વેશ્ચન ટેગ નકાર બને છે અને નકારનું ક્વેશ્ચન ટેગ હકાર બને છે. સાદા વર્તમાનકાળમાં, સાદા ભૂતકાળમાં, સાદા ભવિષ્યકાળમાં અલગ પ્રકારે ક્વેશ્ચન ટેગ બને છે. ડોન્ટ, ડઝન્ટ, ડિડન્ટ, વોન્ટ અને શેન્ટ. ક્વેશ્ચન ટેગમાં સહાયકારક ક્રિયાપદ પછી કર્તા મુજબનું કર્તા વિભક્તિનું સર્વનામ મુકાતું હોય છે. તો મિત્રો આ ક્વેશ્ચન ટેગ ટોપિક છે. આ પણ તમને એડિટિંગ અથવા કરેક્શનમાં પૂછાઈ શકે છે. આ સિવાય એક બીજો ટોપિક છે કન્ફ્યુઝિંગ વર્ડનો, જેના વિશે આપણે ચર્ચા નહીં કરીએ, પરંતુ એ કન્ફ્યુઝિંગ વર્ડનો ટોપિક છે. એની આખી PDF સીધી તમને અહીંયા આગળ તમારા ગ્રુપમાં સેન્ડ કરવામાં આવશે. એ કન્ફ્યુઝિંગ વર્ડ્સ બધા